નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ગુજરાતી વિષયમાં કાવ્ય 13 શરૂઆત કરીએ, જેનો કાવ્ય પ્રકાર છે ગઝલ અને જેના કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કે જેનો જન્મ 31 જુલાઈ 1954ના રોજ થયો હતો. તો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવી લઈએ. કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. ઉર્દૂ ભાષામાં પણ સર્જન કરે છે. ઉર્દૂ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો હતો. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈયદા એવોર્ડથી સન્માનિત થયા છે. તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે. તો આ હતો કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો પરિચય અને કે એણે પોતાના કાવ્ય સંગ્રહો માટે કયા કયા પારિતોષિક એને મળેલા છે અને કયા એવોર્ડ મળેલા છે આપણે જોયું. ત્યારબાદ કાવ્ય વિશે થોડી સમજ મેળવી લઈએ. પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. સરસ મજાનું આ ગઝલ છે. તો હવે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. શું કહે છે કવિ? કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, કે હવે આપણા જીવનમાં જે નવું થવાનું છે કે કોઈ ઘટના બનવાની છે એના વિશે આપણે વિચારીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, કે કોઈ પણ કામ આપણે શરૂઆત કરીએ છીએ તો હંમેશા આપણે એ કામ પ્રત્યે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ, એટલે કે એને એ કામ સફળતા એમ આપણને મળશે તે એમ વિચારી અને આપણે શરૂઆત કરવાની છે. કે આપણે હવે પછી આવનારી ખુશીના પ્રસંગોની વાત કરીએ અને એક નવી શરૂઆત કરીએ, એવું કવિ કહે છે. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. સરસ મજાની વાત કરી છે કે હર વખત શું માત થઈ જાવું દુઃખોથી. માત એટલે કે હારી જવું. કે આપણને જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે, કોઈ સંકટ આવે છે કે કોઈ દુઃખ આપણા માથે આવી પડે છે તો આપણે એ દુઃખના ભાર નીચે દબાઈ જતા હોઈએ છીએ અને એ દુઃખ હંમેશા આપણા મગજમાં આવ્યા કરતું હોય છે અને એ દુઃખના કારણે આપણે વધુને વધુ દુઃખી થતા હોઈએ છીએ. પરંતુ કવિ શું કહે છે કે આપણને એ દુઃખ આવ્યું છે તો આપણે હવે એને દુઃખને હરાવવાનું છે. દુઃખને જોઈને આપણે વધારે દુઃખી થવાનું નથી, પરંતુ આપણે એ દુઃખને હરાવવાનું છે અને આપણે એમાંથી આગળ વધવાનું છે. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. સરસ મજાની વાત કવિએ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારના જમાનામાં મોટાભાગે બહારનો દેખાવ વ્યક્તિ માટે મહત્ત્વનો બન્યો છે. બહારથી કોઈ વ્યક્તિ વધારે સુંદર કપડાં પહેરેલા હોય અથવા દેખાવડા હોય તો તરત વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી લે છે અને તેની સાથે એક ભાવ કેળવી લેતા હોય છે. પરંતુ તે વ્યક્તિ કેવી છે, અંદરથી કેવી છે, તે વ્યક્તિ તે જોવાનો પ્રયાસ કરતી નથી. એટલે કવિ આપણને એવું કહે છે કે ભાઈ, આપણે જેવા બહાર દેખાઈએ છીએ એના કરતાં વધારે મહત્ત્વનું કે આપણી અંદરની જાત, એટલે કે આપણે મનથી કેટલા પવિત્ર છીએ, મનથી કેટલા સારા છીએ, કે વધુ મહત્ત્વનું છે. ક્યારેય બહારના દેખાવ ઉપર આકર્ષાય ન જવું જોઈએ. એથી પહેલાં આપણે દરેક વ્યક્તિના મનના ભાવો કેટલા શુદ્ધ છે, કેટલા પવિત્ર છે તે આપણે જોવા જોઈએ. એટલે કવિ આપણને કહે છે કે ભાઈ, બહારની સ્વચ્છતા કે સુંદરતા તો ઠીક, પણ આપણે એનાથી વધારે આપણે અંદરની આપણી જાતને સુધારવી પડશે. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ.
જો શું કહે છે કે ભાઈ આપણે જે પણ કઈ જગ્યાએ હોઈએ, આપણે જે પણ કાંઈ કાર્યમાં હોઈએ કે જે પણ પરિસ્થિતિમાં હોઈએ, એ જગ્યાને આપણે અનુરૂપ થઈ અને તે જગ્યાને અથવા તે કાર્યને આપણે વધુ દીપાવવા કે વધુ સારું કરવા માટે પ્રયત્ન કરીએ કે જેના કારણે એની સુગંધ, એની સુવાસ બધી જગ્યાએ ફેલાઈ જાય. એટલા માટે કવિએ કીધું કે ઘર નગર આખું જગત રળિયાદ કરીએ. એના કારણે શું કહે છે કે ભાઈ આપણે મનના ભાવો શુદ્ધ રાખી અને આપણે પ્રામાણિકતાથી કોઈ પણ કાર્ય કરીએ કે જે પણ કાર્યમાં આપણે હોઈએ તે કાર્ય દીપી ઉઠે, જેના કારણે આપણા અંદરથી રાગ દ્વેષ બધું જ આપણે ખંખેરી અને નિર્મળ થઈ અને પ્રસન્નતાપૂર્વક આપણે કામ કરવું જોઈએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. શું કહે છે કવિ કે આપને આ દુનિયામાં આવતાની સાથે જ આપણે જે પણ કાંઈ મહેનતથી લગનથી જે પણ કાંઈ મેળવ્યું છે એમાં આપણે રાજી રહેવું જોઈએ. એટલે કે આપણે જે પણ કાંઈ પરિસ્થિતિમાં જીવતા હોઈએ એ પરિસ્થિતિમાં હંમેશા આપણે સુખી રહેવું જોઈએ. આપણે કોઈ વધારે લાલસા બીજી કોઈ વસ્તુ માટે આપણે વધારે લાલસા કરવી જોઈએ નહીં. જે આપણને મળ્યું છે એમાં આપણે હંમેશા રાજી રહેવું જોઈએ અને એ વસ્તુ આપણા સુધી પહોંચાડવા માટે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને જે મળ્યું એમાં રાજી રહી આપણું જીવન પસાર કરવું જોઈએ. અને આગળ કહે છે કે આવનારી કાલને સોગાદ ધરીએ. એટલે કે તમે જે પરિસ્થિતિમાં હો, તમે જે પરિસ્થિતિમાં તમે કોઈ પણ કાર્ય કરી અને જે પણ કંઈ તમે મેળવ્યું છે એમાં વિશેષ વધારો કરી, એમાં તમે તમારી અંદર સારા એવા કાર્યો કરી, એ કાર્યોની ભેટ તમારી આવતીકાલ, એટલે કે તમારા બાળકો હોય કે તમારાથી કોઈ નાના વ્યક્તિઓ હોય એને તમે તમારા એ સંસ્કારરૂપી કાર્યો તમે એને આગળ આપજો. એમ કહે છે કે ભાઈ તમે જે પણ કાંઈ મેળવ્યું છે, તમારો જે સંસ્કાર વારસો તમને તમારા માતા પિતા કે વડીલો તરફથી જે મળ્યો છે એમાં તમે એ સંસ્કારોમાં વધારો કરી એ વારસો આગળ તમે તમારી નવી પેઢી માટે રાખજો અને એની માટે હંમેશા પ્રયત્નશીલ રહેજો કે જેના કારણે આવનારી પેઢી પણ એક સારા કાર્ય તરફ પ્રગતિ કરે. સરસ મજાની કવિએ આ કાવ્યમાં આપણને સમજ આપી છે. ત્યારબાદ શબ્દ સમજૂતી જોઈએ, જેમાં વખત એટલે કાળ અને સમય, જાત એટલે પંડ અને પોતે, રળિયાત એટલે સુંદર અને સોગાદ એટલે નજરાણાની ચીજ, જેને આપણે ભેટ પણ કહી શકીએ છીએ. રૂઢિપ્રયોગ માત કરવું એટલે કે હરાવવું. ત્યારબાદ ભાષા સજ્જતા જોઈએ. ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. એનો અર્થ પ્રિયતમા સાથેની ગુફ્તગુ એવો થાય છે. અહીંયા આપણને ગઝલ શબ્દનો અર્થ આપેલો છે. ગઝલ અરબી, ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે. એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે. ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે. રદીફ અને કાફિયા યાને અનુપ્રાસ. ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે. આ હતી ગઝલની રચના કે કેવી રીતે લખાય, તેમાં શું હોય અને કઈ રીતે હોય. ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાય તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે.